નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતમાં ગેસ પુરવઠો યથાવત 5164 મેટ્રિક ટન જથ્થો ઉપલબ્ધ છે। અફવાઓથી દૂર રહેવા ડીએસઓ દ્વારા અપીલ કરવામાં આવી। ગુજરાતમાં ડીજીપી ડોક્ટર કે.એન. રાવ 2 દિવસીય સુરતની મુલાકાતે ક્રાઇમ અને કાયદો વ્યવસ્થા મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી। કામરેજ રોડ પર મોડી રાત્રે ચાલતી કારમાં લાગી ભીષણ આગ। વગર ડિગ્રીએ લોકોને દવા આપી સ્વાસ્થ્ય સાથે છેડા કરતો નકલી ડોક્ટર પકડાયો। આકરી ગરમી સામે સુરત મનપા સજ્જ સ્વિમર હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક માટે બાથટબ અને આઈસ બેડની વ્યવસ્થા કરવામાં આવી। વરાછા વૈશાલી 3 રસ્તા સર્કલ નજીક ટ્રાફિક પોલીસનો માનવતાભર્યો પ્રયાસ। તડકામાં રાહદારીઓ માટે પાણીના પરબની વ્યવસ્થા કરવામાં આવી। સમાચાર વિગતે જોઈએ। મધ્ય પૂર્વના દેશોમાં સર્જાયેલી યુદ્ધની અસર હવે સુરતના રસોડા સુધી પહોંચી ગઈ છે। છેલ્લા કેટલાક દિવસોથી સુરત શહેર અને જિલ્લામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત વર્તાય છે। એક તરફ જિલ્લા પુરવઠા અધિકારી દાવો કરી રહ્યા છે કે ગેસનો પુરવઠો પૂરતો ઉપલબ્ધ છે, તો બીજી તરફ હોટલ સંચાલકો અને નાના વેપારીઓ ગેસ ન મળતા પાયમાલ થઈ રહ્યા છે। તંત્ર અને જનતા વચ્ચેના આ કોર્ડિનેશનને કારણે હાલ સુરતનું અર્થતંત્ર ગરમાયું છે। સુરત જિલ્લા પુરવઠા અધિકારી દર્શન શાહે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું છે કે સુરતમાં ગેસ પુરવઠામાં કોઈ જ વિક્ષેપ નથી। એચપીસીએલ, બીપીસીએલ અને આઈઓસીએલ જેવી સુરત મુખ્ય ઓઇલ કંપનીઓ પાસે હાલમાં કુલ 5164 મેટ્રિક ટન ગેસનો જથ્થો ઉપલબ્ધ છે। ડીએસઓના જણાવ્યા અનુસાર ગેસ વિતરક કંપનીઓ દ્વારા સપ્લાય સંપૂર્ણપણે નિયમિત છે। તેમણે નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ પ્રકારની અફવા પર વિશ્વાસ ન કરે અને પેનિક બુકિંગ ટાળી પોતાની જરૂરિયાત મુજબ જ ગેસ મંગાવે। સરકારી આંકડાઓ ભલે ગુલાબી ચિત્ર રજૂ કરતા હોય, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે। સુરતના અડાજણ, વરાછા અને રિંગ રોડ વિસ્તારની અનેક હોટલ અને રેસ્ટોરન્ટમાં ગેસ ન હોવાના કારણે મેન્યુમાં 80% સુધીનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે। અનેક નાના વેપારીઓ હવે ગેસના અભાવે લાકડા અને કોલસાના ચૂલા પર જમવાનું બનાવવાની ફરજ પડી રહી છે। કલાકો સુધી એજન્સીઓ પર ધક્કા ખાવા છતાં સિલિન્ડર ન મળતા હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે। ગેસની કથિત અછત અને કાળાબજારની આશંકાને પગલે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 20 અને શહેર ઝોનમાં કુલ 19 મળીને કુલ 39 ગેસ એજન્સીઓ પર પુરવઠા વિભાગે તપાસ કરી હતી। આ તપાસનો મુખ્ય હેતુ એ જાણવા મળ્યો હતો કે જો કંપનીઓ પાસે જથ્થો છે તો તે ગ્રાહકો સુધી કેમ પહોંચતો નથી। શું કોઈ એજન્સી દ્વારા કૃત્રિમ અછત ઊભી કરવામાં આવી રહી છે તે દિશામાં તપાસ તેજ શરૂ કરાઈ છે। સ્થિતિની ગંભીરતાને જોતા જિલ્લા પુરવઠા અધિકારી દર્શન શાહ અને એસઓજીના નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ દ્વારા સંયુક્ત રીતે સચિન જીઆઈડીસી સ્થિત ઇન્ડિયન ઓઇલના ગેસ ગોડાઉનમાં રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી। અહીં અધિકારીઓએ ગેસના જથ્થાની લાઈવ ચકાસણી કરી હતી અને આ સાથે જ શહેરની વિવિધ રેસ્ટોરન્ટમાં પણ ટીમો મોકલીને તપાસ કરવામાં આવી હતી કે ક્યાં ગેસનો ઉપયોગ કઈ રીતે થઈ રહ્યો છે અને ક્યાં મુશ્કેલી પડી રહી છે। ગુજરાત રાજ્યના ડીજીપી ડોક્ટર કે.એન. રાવ 2 દિવસીય સુરતની મુલાકાતે છે। સુરત આગમન સાથે તેમને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે ક્રાઇમ અને કાયદો વ્યવસ્થા મુદ્દે મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક શરૂ કરી હતી। આ બેઠકમાં સુરત પોલીસના આઈજી, ડીઆઈજી, ડીસીપી સહિત સુરત રેન્જના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। બેઠક દરમિયાન શહેર તથા જિલ્લામાં ક્રાઇમ કંટ્રોલ, કાયદો વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ અને તપાસની કામગીરીને વધુ અસરકારક બનાવવા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી રહી છે। મળતી માહિતી મુજબ ડીજીપી કે.એન. રાવ દ્વારા અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, તેમજ આગામી સમયમાં ગુનાખોરી સામે કડક કાર્યવાહી કરવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે। હાલ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે આ મહત્વપૂર્ણ બેઠકનો દોર ચાલી રહ્યો છે। સુરતના કામરેજ રોડ પર મોડી રાત્રે એક ચાલતી કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી। આ ઘટના વાલક પાટિયા 4 રસ્તા નજીક બની હતી।
જેના કારણે રસ્તા પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ કાર ચાલી રહી હતી ત્યારે અચાનક કારમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો અને ધુમાડો નજરે પડતા જ કાર ચાલકે સમય સૂચકતા દાખવી તરત જ વાહન રોડ સાઈડમાં ઊભું કરી દીધું હતું અને કારમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો. કારમાં સવાર અન્ય લોકો પણ તાત્કાલિક બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થવા પામી નથી. જોકે ગણતરીની મિનિટોમાં જ આગ કાર પર ફરી વળી હતી. ઘટના સ્થળે જે તે સમયે વાહનોની ભારે અવરજવર હોવા છતાં મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમને તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. સુરત શહેરમાં બિનઅધિકૃત રીતે એલોપેથિક દવાઓ અને સાધનનો ઉપયોગ કરીને દર્દીઓની સારવાર કરતા તબીબો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સચિન પોલીસની ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન આવા 10 પાસ ક્લિનિક ચલાવતા સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં કેટલાક લોકો પાસે જરૂરી તબીબી ડિગ્રી કે લાયકાત ન હોવા છતાં એલોપેથિક દવાઓ અને મેડિકલ સાધનોનો ઉપયોગ કરીને દર્દીઓની સારવાર કરવામાં આવતી હોય છે. આ બાબતે સામે આવતા જ શહેર પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ કામગીરી શરૂ કરાઈ છે. તપાસ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતા ક્લિનિક સામે કાર્યવાહી કરીને નકલી ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. સચિન જીઆઈડીસી પોલીસ દ્વારા મળેલી બાતમીના આધારે તપાસ કરવામાં આવી હતી અને મળી આવેલા નકલી ડોક્ટર એવા સંજીત વિશ્વાસની ધરપકડ કરવામાં આવી છે, જે 10 પાસ છે અને ડિગ્રી ન હોવા છતાં પોલીસ દ્વારા તેની ધરપકડ કરાઈ છે. આ ડોક્ટર દ્વારા ડિગ્રી ન હોવા છતાં એલોપેથિક દવાઓ આપીને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરવામાં આવતા હતા. હાલ પોલીસે આ નકલી ડોક્ટરની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ સુરતમાં ગરમીનો પારો આક્રમક મોડમાં જોવા મળી રહ્યો છે. માર્ચ મહિનામાં જ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રમતું રહ્યું છે, જેને કારણે મનપા દ્વારા શહેરીજનોને હીટ સ્ટ્રોકથી બચાવવા માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને પાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં લૂના દર્દીઓ માટે બાથટબ અને આઈસ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં રોજ હજારો દર્દીઓ જુદા જુદા વિભાગમાં સારવાર માટે આવતા હોય છે, ત્યારે સ્મીમેર હોસ્પિટલ તંત્ર દ્વારા આકરા તાપ અને વધતા તાપમાનને ધ્યાનમાં રાખીને અને હીટવેવની સંભાવનાઓ વચ્ચે દર્દીઓ માટે વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. દર્દીઓને હીટ સ્ટ્રોકથી બચાવવા અને તાત્કાલિક ખાસ પ્રકારની ટ્રીટમેન્ટ મળી રહે તે માટે કેઝ્યુઅલિટી વિભાગમાં બાથટબ મૂકવામાં આવ્યો છે, તેમજ આઈસ બેડ એટલે કે બરફની પેટી પણ મૂકવામાં આવી છે. સ્મીમેર હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર હીટ સ્ટ્રોક દરમિયાન દર્દીના શરીરનું તાપમાન સામાન્ય કરતાં વધીને 105 થી 106 ડિગ્રી સુધી પહોંચી જાય છે, જેના કારણે દર્દી બેભાન થઈ શકે છે. આવા કટોકટીના સમયે દર્દીના શરીરનું તાપમાન તુરંત નીચું લાવવા માટે બરફીલા ઠંડા પાણી ભરેલા બાથટબ મૂકવામાં આવ્યા છે. દર્દીને આ ટબમાં સુવડાવવાથી બોડી ટેમ્પરેચર ઝડપથી નોર્મલ લાવી શકાય છે અને તેમના જીવનનો ખતરો ટળી શકે છે. સુરત શહેરમાં વધતી ગરમી વચ્ચે ટ્રાફિક પોલીસ દ્વારા માનવતાભર્યું અને સરાહનીય કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. વરાછા વિસ્તારમાં આવેલા વૈશાલી 3 રસ્તા સર્કલ પર સુરત ટ્રાફિક પોલીસ દ્વારા રાહદારીઓ, બાઇક ચાલકો અને ટ્રાફિક જવાનો માટે પાણીનું પરબ શરૂ કરવામાં આવ્યું છે. હાલ સુરતમાં તાપમાન લગભગ 42 ડિગ્રી સુધી પહોંચતા લોકો માટે તડકામાં પાણી મળવું મુશ્કેલ બન્યું છે. ખાસ કરીને વૈશાલી 3 રસ્તા સર્કલ આસપાસ પાણીની દુકાનો ન હોવાના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને પાણી પીવા માટે તાત્કાલિક ફરજ પડતી હોય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત શહેર ટ્રાફિક શાખાએ આ સર્કલ પર પાણીનું પરબ શરૂ કર્યું છે. ટ્રાફિક પોલીસના આ પ્રયાસથી તડકામાં ફરજ બજાવતા ટ્રાફિક જવાનો તેમજ પસાર થતા રાહદારીઓ અને બાઇક ચાલકોને તાત્કાલિક પાણીની સુવિધા મળી રહે છે. મહત્વની વાત એ છે કે પાણીનું પરબ આખા ઉનાળા દરમિયાન અવિરત ચાલુ રાખવામાં આવશે. અહીંયા 2 દિવસ પહેલા ટ્રાફિક પોલીસ તથા અમારા ટીઆરપીના માણસો અહીંયા અમે બપોરના 3 વાગ્યાના સુમારે
કે ટ્રાફિક બંદોબસ્ત કરતા હતા એ વખતે પરેશભાઈ સુગાડી કરી અને અહીંથી નીકળ્યા અને એણે ચિઠ્ઠી આપી ભાઈ તમામ જે પોલીસ છે અને આટલી આ સુરતની અંદર જે 40 થી 41 ડિગ્રી તાપમાનની અંદર જો આવી નોકરી કરતા હોય તો તમને શુભેચ્છાની એક એણે ચિઠ્ઠી આપી. એ વખતે મારા મનની અંદર એક સવાલ ઉત્પન્ન થયો કે ભાઈ અમે પણ નોકરી કરીએ છીએ પણ અહીંથી જે રાહદારીઓ ચાલીને જાય છે જે તરસ્યા હોય છે તો એના માટે પાણીની પરબનું આયોજન કરીએ એટલે જેથી કરી અને નિર્મલ છાયા વોટર વર્કર્સ વાળા જેને અમે વાત કરી તેને આ જ્ઞાન અમને આપવામાં આવ્યા છે અને એ વાલમ મંડપ સર્વિસ દ્વારા અહીંયા એમને મંડપની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલ જબી ધારુકાવાલા કોલેજ ખાતે રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના 101 વર્ષ પૂર્ણ થવાના અવસર પર આ વિશેષ આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરાયું હતું, જેમાં શિક્ષણ જગતના અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો હાજર રહ્યા હતા. સેમિનારના ઉદ્ઘાટન સમારોહમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એવા ડોક્ટર કિશોરભાઈ ચાવડા મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા, તેમજ વિનેતા વિશ્રામ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર દક્ષેશભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં શિક્ષણ સંબોધન, સંશોધન અને ભવિષ્યના શૈક્ષણિક પડકારો જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કોલેજના 101 વર્ષના ગૌરવભર ઇતિહાસને ધ્યાનમાં રાખીને આ આંતરરાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર દિલીપભાઈ વરસાણીએ જણાવ્યું હતું કે કોલેજના શતાબ્દી વર્ષ બાદ નવા શૈક્ષણિક માપદંડો સ્થાપિત કરવા માટે આવા સેમિનાર મહત્વપૂર્ણ સાબિત થતા હોય છે. હું ડોક્ટર દિલીપ વરસાણી, પ્રિન્સિપાલ શ્રી જેબી ધારુકાલા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ. અમારી 101 વર્ષ જૂની શ્રી તાપી બ્રહ્મચર્ય સભા સંસ્થા પરમ પૂજ્ય સ્વામી આત્માનંદ સરસ્વતીએ સ્થાપેલી એક સંસ્થા સંચાલિત અમારી શ્રી જેબી ધારુકાલા મહિલા આર્ટ્સ કોમર્સ કોલેજમાં આજરોજ નેશનલ સેમિનારનું આયોજન થયું છે. આ નેશનલ સેમિનારનો વિષય છે અમારો ડેવલપ્ડ ઇન્ડિયા 2047, એમના પડકારો, સંકલ્પનાઓ અને સંભાવનાઓ. આ અમે વિષય પસંદ કર્યો છે અને આ વિષય પર આશરે 100 જેટલા પેપરો પ્રેઝન્ટ થવાના છે અને આ પેપરોનું અમે પબ્લિશ પણ કરવાના છીએ, જે કે પીયર રિવ્યુ મારફતે એ પબ્લિશ થતા હોય છે ને જે અધ્યાપકોને એ સંશોધનના ગુણ પણ મળતા હોય છે. સુરત શહેરના ઉમરા ગામ ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રાથમિક શાળા ક્રમાંક નંબર 3નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હર્ષ સંઘવીએ શાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો, તેમજ ડિજિટલ બોર્ડ, સ્માર્ટ ક્લાસરૂમ અને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ શાળા જોઈને તેઓ પ્રભાવિત થયા હતા. જોકે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, ત્યારે આ મંચ પરથી તેમણે રાજકીય નિશાન સાધવાનું પણ ચૂક્યા ન હતા. તેમણે શિક્ષણના મોડેલની વાતો કરનાર આમ આદમી પાર્ટી પર આડકતરી રીતે આકરા પ્રહારો કર્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આખા દેશમાં શિક્ષણની વાતો કરવાવાળા લોકો શિક્ષણ સમિતિનો ખર્ચ બીજા રાજ્યમાં એડવર્ટાઇઝમેન્ટ માટે વાપરે છે, જ્યારે અમે એ જ ખર્ચ બાળકોના ભવિષ્ય માટે કરીએ છીએ. તેમણે ઉમેર્યું હતું કે ભાજપ શાસિત મહાનગરપાલિકાએ સુનિશ્ચિત કરે છે કે ટેક્સના પૈસાઓ એક રૂપિયો વિદ્યાર્થીઓના સ્પોર્ટ્સવેર, પૌષ્ટિક ભોજન અને અત્યાધુનિક સુવિધાઓ પાછળ ખર્ચાય, નહીં કે નેતાઓના ફોટા ચમકાવવા પાછળ. સુરતની શિક્ષણ સમિતિની કામગીરીના વખાણ કરતા હર્ષ સંઘવીએ ગૌરવભેર જણાવ્યું હતું કે આખા દેશમાં આપણું શહેર કદાચ એકમાત્ર એવું છે જ્યાં સરકારી શાળાના બાળકને માત્ર ડ્રેસ જ નહીં પણ પીટી અને રમતગમત માટે સ્પેશિયલ સ્પોર્ટ્સવેર અને સ્પોર્ટ્સ શૂઝ પણ આપવામાં આવે છે. આ વ્યવસ્થા પાછળનો હેતુ એ છે કે ગરીબ કે મધ્યમ વર્ગના બાળકને ખાનગી શાળા જેવો જ અનુભવ મળે અને તેમનામાં લઘુતા ગ્રંથિ ન આવે. શિક્ષણના વ્યાપારીકરણ અને મોંઘી સ્ટેશનરીના જમાનામાં સરકારની ભૂમિકા સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું હતું કે બાળકના માતા પિતાને શિક્ષણનો કોઈ વધારાનો આર્થિક બોજ ન વેઠવો પડે, તેની તકેદારી પણ શિક્ષણ સમિતિ રાખી રહી છે. સ્કૂલ બેગથી લઈને સ્ટેશનરી અને પુસ્તકો સુધીની તમામ વ્યવસ્થા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. જ્યારે અન્ય લોકો માત્ર ફીની વાતો કરે છે, ત્યારે અમે ગ્રાઉન્ડ લેવલ પર સુવિધાઓ ઊભી કરીને વાલીઓનો વિશ્વાસ જીતી રહ્યા છે.
આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.